स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત મેક્સિમિલિયન કોલ્બેનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં માલિક નોકરનું લાખોનું દેવું માફ કરે છે, પણ આ નોકર એના દેવાદારને માફ કરતો નથી. માફી પામવાનો અનુભવ કરવા માફી આપવાનો અનુભવ જરૂરી છે. જો માફી ન આપીએ તો આપણને માફી મળી છે એવો અનુભવ ન કરી શકીએ. સાંભળીએ સંત માથેકૃત શુભ સંદેશના 18મા અધ્યાયની 21મી કડીથી 19મા અધ્યાયની પહેલી કડી સુધી. પછી પીતરે આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું, એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતાં જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતા સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું, તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી? અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાળતા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રવચનો પૂરા કરીને ઈસુ ગાલિલ છોડી યર્દનને પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ પિતરને શિક્ષણ આપે છે કે પિતરે 70 વખત 7 વાર માફી આપવાની છે. પછી ઈસુ આપણને શિક્ષણ આપે છે કે જો આપણે પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરીએ તો પરમપિતા પણ આપણને માફ નહીં કરે. આ બે શિક્ષણની વચ્ચે ઈસુ એક દ્રષ્ટાંત કથા કહે છે. દ્રષ્ટાંત કથામાં 1 લાખના દેવાદારનું રાજા બધું જ દેવું માફ કરે છે. હવે આ દેવાદારને 2 અનુભવ છે, એક દેવાનો અને બીજું દેવું માફ થયાનો. આ ભાઈ નોકર છે, એને માફ કરનાર રાજા છે. રાજા અને નોકર સમકક્ષ નથી. હવે દ્રષ્ટાંત કથામાં નોકરનો સાથી નોકર પ્રવેશે છે. બંને સમકક્ષ છે. બંનેને દેવાનો અનુભવ છે. લાખોના દેવાવાળા નોકરને દેવું માફ થયાનો અનુભવ છે. સાથી નોકરને એ અનુભવ નથી. સાથી નોકરને દેવાની માફીનો અનુભવ આ લાખોના દેવાવાળા નોકર કરાવી શકે છે. લાખોના દેવાવાળા નોકરને માફીનો જે અનુભવ થયો છે એ અનુભવ એણે સાથી નોકર સાથે વહેંચવાનો છે. પણ લાખોના દેવાવાળો નોકર દેવાની માફીનો અનુભવ સાથી નોકરને કરાવતો નથી.
જો એ લાખોના દેવાવાળો નોકર સાથી નોકરને દેવાની માફીનો અનુભવ ના કરાવી શકતો હોય તો એનો અર્થ એ થયો કે એને દેવાની માફીનો અનુભવ થયો નથી. એટલે દ્રષ્ટાંત કથામાં તેને આપવામાં આવેલી દેવાની માફી પાછી ખેંચી લેવામાં આવે છે. દ્રષ્ટાંત કથા પરથી આપણને જાણવા મળે છે કે રાજા એટલે કે પ્રભુ લાખોના દેવાવાળા નોકર એટલે મને પહેલાં માફ કરે છે. હવે પ્રભુ અપેક્ષા રાખે છે કે હું મારા ગુનેગારોને માફ કરું. પ્રભુની આ અપેક્ષા વ્યાજબી છે. પ્રભુએ મને માફ કર્યો તો મારે મારા અપરાધીઓને માફ કરવા જ જોઈએ. જો હું મારા અપરાધીઓને માફ કરું તો એ પ્રભુએ મને આપેલી માફીનું પ્રતિબિંબ છે. પ્રભુએ મને માફી આપી છે એની પાકી ખાતરી છે. પ્રભુએ મને માફી આપી માટે જ હું બીજાને માફી આપી શકું છું. મારા અપરાધીઓને માફી ના આપીને હું પ્રભુની મારા પર વહી આવતી માફીને અટકાવી દઉં છું. હું હાથે કરીને મારા પગ પર કુહાડો મારું છું. પ્રભુ હંમેશા માફી આપવાની પહેલ કરે છે. મને માફી મળે છે. હવે જો હું માફી આપવા તૈયાર ના હોઉં તો મને મનમાં શંકા થયા કરશે કે જો હું માફી આપવા તૈયાર નથી તો શું પ્રભુ મને માફી આપવા તૈયાર હશે? એટલે પ્રભુએ મને માફી આપી હોવા છતાં મને શંકા જાય છે કે પ્રભુએ મને માફ કર્યો હશે. એટલે જ ચાલો પરસ્પર માફી આપીએ. प्रभुजी हम अपराध जो माफ करी दो, माफ करी दो, माफ करी दो, माफ करी दो, माफ करी दो। प्रभुजी हम अपराध जो माफ करी दो, माफ करी दो। भांडुना मन कोणाने दूभव्या, भाई भांडुना मन कोणाने दूभव्या। प्रभुने प्रभुने पहुँचे एनी भारे आँच जो, कदी ना मानव परते तो क्षमा। प्रभुजी तुझने बख्शे केम जो, माफ करी दो, माफ करी दो, माफ करी दो। प्रभुजी हम अपराध जो माफ करी दो, माफ करी दो। प्रभुवाला मानव ने ते दूभव्या, प्रभुवाला मानव ने ते दूभव्या।
વેદી ઉપર મૂક્યા નૈવેધ વ્યર્થ જો વિસરી જાજે સૌ અપરાધો પારકા એ જ પ્રભુની સાચી અમૂલક ભેટ જો માફ કરી દો માફ કરી દો માફ કરી દો પ્રભુજી અમ અપરાધ જો માફ કરી દો માફ કરી દો દઈને માત્ર એક ક્ષમાના થોભજે દઈને માત્ર એક ક્ષમાના થોભજે દેતા દેતા એકોતેર ક્ષમાપણ અલ્પજો પરને માની લેજે તું તો પંડના રિપુને ભેટી દેજે હૈયા હૂંફ જો માફ કરી દો માફ કરી દો માફ કરી દો પ્રભુજી અમ અપરાધ જો માફ કરી દો માફ કરી દો અપકારી પાપીને ભાવે ભેટવું અપકારી પાપીને ભાવે ભેટવું સાચો સાચો એ જ પ્રભુજી કેરો પંથ જો પ્રભુએ સર્જેલો આ સૂર્ય ઉગતો ભેટે સરખો કિરણે કુટીરો મેલજો માફ કરી દો માફ કરી દો માફ કરી દો પ્રભુજી અમ અપરાધ જો માફ કરી દો માફ કરી દો